હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આપણે ગ્રામર સેક્શન ડી જોશું, જેમાં 46 થી 55 પ્રશ્ન સુધી જોશું. એટલે કે 10 પ્રશ્ન જોશું. તેના ક્વેશ્ચન આન્સર ગ્રામરના જોશું, જે 15 માર્કની વેલ્યુ ધરાવે છે. 15 માર્ક છે ગ્રામરના પ્રશ્નના. તો બોર્ડે નવી પેપર સ્ટાઇલ જાહેર કરેલી છે. સેમ્પલ પેપર તેનું આપણે છે સેમ્પલ પેપર ઓફ બોર્ડ, જે તમારી એક્ઝામ મે 2021માં લેવાની છે, તેનું આપણે સેમ્પલ પેપર સેક્શન ડીનું રજૂ કરી રહ્યા છીએ. તો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. હવે આપણે સેક્શન ડી જોશું. તો પહેલો ટોપિક છે ઇનડાયરેક્ટ સ્પીચ છે મિત્રો. પહેલો ટોપિક કયો છે? ઇનડાયરેક્ટ સ્પીચ છે. પહેલાં ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર પૂરેપૂરો આન્સરમાં પેરેગ્રાફ લખવાનો રહેતો, પણ હવે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે મિત્રો. આપણે જોઈએ એક ઇનડાયરેક્ટ સ્પીચમાં થોડો ફેરફાર થયો છે મિત્રો. તો 46માં જોઈએ આપણે રીડ ધ ડાયલોગ. તો ડાયલોગ વાંચો અને કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ નરેશન પૂરું કરવાનું છે. ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. એટલે આની ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર પેરેગ્રાફ આપેલો છે. આ એની ઇનડાયરેક્ટ સ્પીચની ખાલી જગ્યા છે મિત્રો. તો આપણે જોઈએ પહેલાં પેરેગ્રાફ શું આપેલો છે. તો મહેક અને કાર્તિક બોલે છે. તો મહેક પૂછે છે કાર્તિકને, વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ. તો મહેક કાર્તિકને પૂછે કે વોટ ડુ યુ સે, તારું શું કહેવું છે મારા પરફોર્મન્સ, એટલે મારા દેખાવ વિશે શું કહેવું છે, મારા દેખાવ વિશે તારું શું કહેવું છે. તો કાર્તિક કહે છે આઈ કેન સે યુ હેવ ડન ઇટ ગ્રેસફુલી ટુડે. તો કાર્તિક કહે છે કે આઈ કેન સે, હું કહી શકું કે યુ હેવ ડન, ત્યાં સારું કર્યું છે, ગ્રેસફુલી એટલે કે ભવ્ય રીતે, ખૂબ સુંદર રીતે સારું આજે કર્યું છે. તો મહેક આભાર માને છે. મહેક કહે થેન્ક યુ કાર્તિક. કાર્તિક તારો આભાર. હવે આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. હવે એની આપણે ખાલી જગ્યા સ્વરૂપે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે મિત્રો. જોઈએ તો મહેક, બરાબર આ મહેક પછી ખાલી જગ્યા છે અને 3 ઓપ્શન છે, ટોલ્ડ, સેડ અને આસ્ડ. તો મહેક છે કાર્તિકને કહે છે કે વોટ હી સેડ. તો આપણે જોઈએ કેવી રીતના આવશે મિત્રો. તો પેલું વાક્ય મહેક છે તો કેવું પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું છે મિત્રો? મહેક બોલે છે તો વાક્ય પ્રશ્નાર્થ છે. તો આપણે જોડાણમાં હંમેશા પ્રશ્નાર્થ હોય તો જોડાણમાં હંમેશા શું આવે? બરાબર વો પ્રશ્ન એટલે વોટ આવે, પણ સેડ કે ટોલ્ડ કે આસ્ડ આવે. જો પ્રશ્નાર્થ હોય ને તો આસ્ડ મૂકવાનું છે, સાદું વાક્ય હોય તો ટોલ્ડ મૂકવાનું છે મિત્રો. તો પેલું વાક્ય મહેકનું પ્રશ્નાર્થ છે એટલે શું આવશે મિત્રો? આસ્ડ આવશે. મહેક કોને કહે છે? કાર્તિકને. પણ વાક્ય પ્રશ્નાર્થ છે, વાક્ય છેલ્લે પ્રશ્નાર્થ છે એટલે આસ્ડ આવે. જો સાદું વાક્ય હોત તો ટોલ્ડ આવે મિત્રો. એટલે પહેલા વાક્યમાં શું આવશે? મહેક આસ્ડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ. હવે અહીંયા મિત્રો માય છે, તો માય કોના પ્રમાણે બદલાય છે? માય છે બોલના પ્રમાણે બદલાય છે. તો માય કોણ છે? આઈ મીને માય ત્રીજું રૂપ છે. તો મહેક એટલે સી, હર ને હર આવશે મિત્રો. શું આવશે? હર આવશે. તો વોટ હી સેડ અબાઉટ હર પરફોર્મન્સ. તો માય છે એ મહેક પ્રમાણે બોલના પ્રમાણે બદલાય માય, એટલે કે આઈ મીને માય. તો મહેક પ્રમાણે સી, હર ને હર આવશે મિત્રો. શું આવશે? હર આવશે, હર પરફોર્મન્સ. કાર્તિક રિપ્લાઇડ, પછી ફરી એકવાર મિત્રો આપણે કાર્તિકે જવાબ દીધો કે, સાદું વાક્ય હોય તો જોડાણમાં ધેટ આવે, પ્રશ્નાર્થ હોય તો ઇફ કે વેધર આવે. પ્રશ્નાર્થ હોય તો ઇફ કે વેધર આવે, પણ સાદું વાક્ય છે એટલે ધેટ આવશે મિત્રો. તો સાદું વાક્ય છે એટલે શું આવશે? બરાબર કાર્તિક રિપ્લાઇડ, પછી જોડાણમાં ધેટ આવશે, કારણ કે કાર્તિક વાળું વાક્ય કેવું છે મિત્રો? આ કાર્તિક વાળું વાક્ય સાદું ફૂલ સ્ટોપ વાળું વાક્ય છે, વિધાન વાક્ય છે, એટલે અહીંયા જોડાણમાં ધેટ મૂકવાનું છે. આપણે શું કહેવાનું છે? કાર્તિક રિપ્લાઇડ, ધેટ આવશે. પ્રશ્નાર્થ હોય તો ઇફ કે વેધર આવે, પણ સાદું વાક્ય છે એટલે જોડાણમાં ધેટ એટલે કે. રિપ્લાઇડ ધેટ હી કુડ સે, તે કહી શકે, સી હેડ ડન ઇટ ગ્રેસફુલી. ફરી એકવાર આપણે જોઈએ તો ટુડેનું શું થાય ઇનડાયરેક્ટ સ્પીચમાં? બે ટપકા હોય એટલે ભૂતકાળનો પેરેગ્રાફ સમજવો મિત્રો. સ્ટેજમાં હોય બોલેલો વાક્ય ભૂતકાળમાં છે, તો ભૂતકાળમાં ટુડેનું શું થશે મિત્રો? ધેટ ડે થશે. ટુડેનું ધેટ ડે થાય. તો યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે થાય. યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે, ટુડેનું ધેટ ડે થશે મિત્રો. તો અહીં આપણે બરાબર ટુડેનું શું કરવાનું છે? ધેટ ડે આવશે મિત્રો. ને છેલ્લું વાક્યમાં કોઈ ફેરફાર છે નહીં મિત્રો. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ તો મહેક વાળું વાક્ય કેવું છે મિત્રો? મહેક વાળું વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે કે મહેક વાળું વાક્ય પ્રશ્નાર્થ હોય એટલે ટોલ્ડ ને સેડ આવે નહીં, આસ્ડ આવે. પ્રશ્નાર્થ હોય તો આસ્ડ આવે, સાદું વાક્ય હોય તો ટોલ્ડ આવે. તો પ્રશ્નાર્થ વાક્ય છે મહેક વાળું એટલે કે આસ્ડ આવશે. પછી બીજી ખાલી જગ્યામાં આપણે જોયું કે આ માય છે એ કોના પ્રમાણે બદલે છે મિત્રો? બોલનાર પ્રમાણે. બોલનાર બરાબર મહેક છે, છોકરી છે, તો આઈ મીને માય. તો સી, હર ને હર આવશે મિત્રો. તેનું શું આવશે? હર આવશે અહીંયા. પછી કાર્તિક બોલે છે રિપ્લાય, જવાબ દીધો કે. તો કે એટલે સાદું વાક્ય તો જોડાણમાં મિત્રો શું આવશે? સાદું વાક્ય તો જોડાણમાં ધેટ આવે. પ્રશ્નાર્થ હોય તો ઇફ કે વેધર આવે. બરાબર સાદું વાક્ય છે એટલે જોડાણમાં ધેટ આવશે મિત્રો ખાલી જગ્યામાં લલક્ષરમાં. પછી હી કુડ સે,
તે કહી શક્યો સી હેડ ડન ઇટ ગ્રેસફુલી. હવે ટુડે છે તેનું ભૂતકાળ હોય તો એનું ધેટ ડે થશે મિત્રો. ટુડેનું શું થશે? ધેટ ડે. એટલે આ રીતે ઇન્ડેફિનિટની ખાલી જગ્યા પૂછાશે મિત્રો. 4 ખાલી જગ્યા. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. વાક્ય જોડવાના છે યોગ્ય કન્જક્શનનો ઉપયોગ કરીને મિત્રો. 47મું વાક્ય જોઈએ તો મિસ્ટર ખન્ના વોઝ બીજી. મિસ્ટર ખન્ના કેવા હતા? બીજી એટલે કામમાં હતા. હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. મિસ્ટર ખન્ના કામમાં હતા, બરાબર. તેણે મારા રિક્વેસ્ટ એટલે વિનંતીને ધ્યાનમાં લીધી નહીં. તો વાક્યમાં મિત્રો અહીં જોડાણ મૂકવાનું છે. સો આવશે. એન્ડ એટલે અને થાય, બટ એટલે પણ થાય, સો એટલે તેથી થાય, તેથી આવશે. સો એટલે શું આવશે મિત્રો? તેથી મિસ્ટર ખન્ના વોઝ બીજી, સો હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. તો મિત્રો વચ્ચે સો મૂકી દેવાનું છે. મિસ્ટર ખન્ના વોઝ બીજી. મિસ્ટર ખન્ના કેવા હતા? કામમાં હતા. તો સો આવશે. સો હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. તેથી તેણે મારી વિનંતી પર ધ્યાન આપ્યું નહીં. વચ્ચે સો મૂકી દો એટલે વાક્ય જોડાણ થઈ જશે. 48મું વાક્ય જોઈએ તો 48માં રાજીવ ઇઝ ધ સેલ્સમેન. રાજીવ કોણ છે? સેલ્સમેન છે. હી કમ્સ ટુ માય ઓફિસ. તે મારી ઓફિસે આવે છે. ઓન એવરી વેન્સડે. દર બુધવારે આવે છે. તો મિત્રો વ્યક્તિ છે અને અહીંયા રાજીવ હીમાં આવે છે અને અહીંયા પણ હી છે. અહીં પણ હી હોય અને ફૂલ સ્ટોપ પછી પણ હી હોય તો હું આવશે. હું એટલે જે. હું પછી હંમેશા ક્રિયાપદ આવે. હું પછી કમ્સ લખવાનું છે. તો પેલા રાજીવ લખવાનું છે. આ ઇઝ ધ સેલ્સમેન છેલ્લે લખવાનું છે મિત્રો. ક્યાં લખવાનું છે? ઇઝ ધ સેલ્સમેન છેલ્લે લખવાનું છે. તો રાજીવ પછી હીને બદલે હું લખો. રાજીવ હુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે ઇઝ ધ સેલ્સમેન. થઈ ગયું મિત્રો. તો પેલા રાજીવ પછી હીને બદલે તમારે શું લખવાનું છે? વુ. રાજીવ વુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે. પછી છેલ્લે લખી નાખો ઇઝ ધ સેલ્સમેન. ઇઝ ધ સેલ્સમેન. રાજીવ કે જે મારી ઓફિસે દર બુધવારે આવે છે તે સેલ્સમેન છે. તો હું એટલે જે. તો હું પછી ક્રિયાપદ આવે મિત્રો. આનો આન્સર થયો. હવે આપણે 49મું જોશું. જોડાણ. માય યંગર સન વિલ ઈટ દાબેલી. તો મારો નાનકડો દીકરો યુવાન દીકરો શું ખાશે? દાબેલી ખાશે. પછી હી એટલે કોણ? યુવાન દીકરો જ છે. હી વિલ ઈટ સેન્ડવિચ. સેન્ડવિચ ખાશે. તો બે તો ખાઈ ના શકે એટલે દાબેલી અથવા તો સેન્ડવિચ. હવે અહીંયા ધેરફોર એટલે તેથી, નાઈધર નોર એટલે બેમાંથી એકય નહીં, ને આઈધર ઓર એટલે બેમાંથી આવ. તો ધેરફોર એટલે તેથી તો આવશે નહીં મિત્રોમાં. નાઈધર નોર ક્યારે આવે? કે વાક્યમાં નોટ હોય તો આવે. બંને વાક્યમાં નોટ હોય તો નાઈધર નોર આવે. પણ વાક્યમાં નોટ નથી એટલે શું આવશે? બેમાંથી એક ખાશે એટલે આઈધર ઓર આવશે. શું આવશે મિત્રો? આઈધર ઓરનો ઉપયોગ થશે. કાં તો દાબેલી ખાશે અથવા તો સેન્ડવિચ ખાશે. તો સરખું પહેલાં લખી દેવાનું છે. માય યંગર સન વિલ ઈટ. એટલું માય યંગર સન વિલ ઈટ. પછી આ દાબેલી પહેલાં આઈધર લખવાનું. આઈધર દાબેલી ઓર સેન્ડવિચ. શું આવશે મિત્રો? હી વિલ ઈટ. બંનેમાં સરખું આવતું હોય એટલું લખવાનું નથી. તો માય યંગર સન વિલ ઈટ. માય યંગર સન વિલ ઈટ આઈધર દાબેલી ઓર સેન્ડવિચ. તો મારો નાનો દીકરો શું ખાશે? કાં તો દાબેલી ખાશે અથવા તો સેન્ડવિચ ખાશે. અહીં જોડાણ થઈ ગયું મિત્રો. આઈધર ઓર ઉપયોગ આવશે બેમાંથી એક. હવે 50મું જોશું મિત્રો. એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર. ખાલી જગ્યા પૂરવાની છે. 3 ઓપ્શન આપેલા છે. સાચો, બરાબર, સાચી ખાલી જગ્યા પૂરવાની છે. 3 ઓપ્શનમાંથી રીટાયર્ડ ધ પેરેગ્રાફ લખવાનો છે. બ્લેન્ક્સ પૂરવાની છે. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે બ્રેકેટમાંથી. તો ફોલોવિંગ ડે એના પછીના દિવસે. તો અહીંયા ખાલી જગ્યા સન છે. તો અહીંયા કિંગ એટલે રાજા, કિંગ્સ એટલે રાજા નો, ને કિંગ્સ એટલે રાજા ઓ. આ બહુવચન છે. ઓફોટ્રોપિયસ એટલે નો, ની, નું ના થાય ને કિંગ એટલે રાજા. અહીંયા સન છે તો રાજા નો દીકરો. તો ઓફોટ્રોપિયસ એટલે શું થશે મિત્રો? રાજા નો. ઓફોટ્રોપિયસ એટલે શું થશે? રાજા નો દીકરો. એટલે કે વચ્ચેનું આવશે રાજાનો દીકરો. એપોટ્રોપી એસ વાળું આવશે મિત્રો. તો ફોલોવિંગ ડે કિંગ્સ એટલે કે રાજાનો દીકરો આવ્યો, બરાબર, ટુ ધ નિયર બાય રિવર એટલે કે નજીકની નદીએ આવ્યો. સ્વિમ એટલે તરવા આવ્યો, નાવા આવ્યો. પછી વેર એટલે જ્યાં, વાઇલ એટલે જ્યારે, ને વૂઝ એટલે જેનું. હવે આપણે જોઈએ તો વાઇલ એટલે જ્યારે કરવાનું મિત્રો. શું આવશે? વાઇલ એટલે જ્યારે. હી એન્ટર્ડ ધ વોટર. જ્યારે આ રાજાનો દીકરો હતો, વાઇલ એટલે જ્યારે પાણીમાં પ્રવેશો. તો ફાધર ક્રો એટલે કે કાગડો. સીચડ ધ લવલી ગોલ્ડ નેક. સીડ એટલે ઉપાડી ગયો. લવલી એટલે સુંદર. ગોલ્ડ નેકલેસ એટલે સોનાનો. નેકલેસ એટલે હાર ઉપાડી ગયો. હવે મિત્રો અહીં નેકલેસ કેવો છે? નિર્જીવ હોય. સજીવ હોય તો વુ આવે, નિર્જીવ હોય તો વિચ આવે. તો નેકલેસ, ગોલ્ડ નેકલેસ કેવો? નિર્જીવ છે એટલે વુ એટલે જે સજીવમાં વપરાય છે. વિચ એટલે જે, ને વૂઝ એટલે જેનું. નેકલેસ નિર્જીવ છે. નિર્જીવ એટલે વિચ આવશે મિત્રો. શું આવશે? નેકલેસ સોનાનો હાર કે જે ઉપાડી ગયો જે વિચ. તો પ્રિન્સ કે રાજકુમારે જે હેડ ટેકન ઓફ એટલે કિનારો ઉતાર્યો હતો. તો મિત્રો ફરી એકવાર જોઈએ તો અહીંયા દીકરો છે તો રાજાનો દીકરો. તો ઓફોટ્રોપિયસ એટલે નો નીનું થાય. ઓફોટ્રોપિયસ રાજાનો દીકરો આવશે. પછી બીજી ખાલી જગ્યામાં છે વાઇલ હી એન્ટર્ડ ધ વોટર એટલે વાઇલ આવશે.
વ્હાઇલ એટલે જ્યારે તે પાણીમાં પ્રવેશ્યો ત્યારે કાગડો હતો સિજડલ ઉપાડી ગયો, એનો સુંદર નેકલેસ ઉપાડી ગયો, એટલે કે સોનાનો હાર ઉપાડી ગયો. આ સોનાનો હાર કેવો છે? નિર્જીવ છે. નિર્જીવ એટલે વીચ આવશે મિત્રો. શું આવશે? સજીવ હોત તો વું આવત. નેકલેસ નિર્જીવ છે એટલે કે વીચ આવશે મિત્રો. પછી હવે ડુ એસ ડાયરેક્ટ આપણે જોઈએ મિત્રો. ડુ એસ સૂચવ્યા પ્રમાણે કરો. હવે આમાં મિત્રો આ બિગિન લાઈક ધીસમાં આપણે ખબર પડી જાય કે આમાં શું કરવાનું છે. પેલું વાક્ય તો નમૂનાનું આપેલું હોય છે મિત્રો, નમૂનાનું હોય છે. હવે એના પછીના બે વાક્યમાં આપણે એક્ટિવ પેસિવ કરવાનું છે. પેલું વાક્ય એક્ટિવ પેસિવ બિગિન લાઈક ધીસમાં ખબર પડી જાય કે એક્ટિવ પેસિવનું વાક્ય છે. તો પેલું આપણે 51મું જોઈએ ડુ એસ ડાયરેક્ટમાં. ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન. તો પોલીસમેને આસ્ક્ડ એટલે પૂછ્યા, અજાણ્યા માણસને સમ એટલે કેટલાક પ્રશ્ન પૂછ્યા. તો કરતા પછી આ ક્રિયાપદ છે બરાબર. આસ્ક્ડ એટલે શું પૂછ્યું, શુંથી પૂછવાનું છે મિત્રો. એક્ટિવ પેસિવમાં આપણે એક્ટિવને શું પૂછવાનું, ક્રિયાપદને આસ્ક્ડ એટલે શું પૂછ્યું, તો ધ બરાબર સમ ક્વેશ્ચન પણ આવી શકે, અથવા તો whom એટલે કોને, કાં તો શું પૂછવાનું અથવા તો કોને, બેમાંથી એક જ પ્રશ્ન પૂછાવો જોઈએ. તો આસ્ક્ડ એટલે કોને પૂછ્યું, તો સ્ટ્રેન્જર આવશે મિત્રો. શું આવશે? સ્ટ્રેન્જર. તો પોલીસમેનને બદલે સ્ટ્રેન્જર લખવાનું છે. ભૂતકાળ છે તો વોઝ વેર વત્તા ત્રીજું લખવાનું છે બરાબર. એક્ટિવ પેસિવમાં આપણે પેસિવ કરીએ તો આ કરતા જવાબ મળ્યો છે એ પોલીસમેનને બદલે લખવાનું છે ધ સ્ટ્રેન્જર. એક જ છે સ્ટ્રેન્જર તો વોઝ લખવાનું. ધ સ્ટ્રેન્જર વોઝ, પછી ત્રીજું રૂપ લખવાનું છે આસ્ક્ડ. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ. પછી લખી જાઓ સમ ક્વેશ્ચન બાય કરીને લખવાનું બાય ધ પોલીસમેન, બાય ધ પોલીસમેન. આ નમૂનાનું છે બિગિન લાઈક ધીસ મિત્રો. પણ હવે આપણે બે બચેલા વાક્ય છે તે પણ આ પેસિવ વોઇસમાં પૂરા કરવાના છે મિત્રો બરાબર. 2 માર્ક છે આના. હવે આપણે જોઈએ બીજું વાક્ય એટલે કે આન્સરમાં. તો સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન. આપણે રિપ્લાયને પૂછ્યું શું જવાબ ના આપ્યો, તો એની ક્વેશ્ચન્સ આવશે. શું આવશે મિત્રો? આ ક્રિયાપદને પૂછવાનું શું જવાબ આપ્યો નહીં, તો એની ક્વેશ્ચન્સ. આ જવાબ મળ્યો છે એ સ્ટ્રેન્જરને બદલે લખવાનો છે. તો એની ક્વેશ્ચન્સ બહુવચન હોય તો શું થશે? બહુવચન હોય તો વેર આવે. એની ક્વેશ્ચન્સ, પછી અહીં વેર આવશે. વેર નોટ, ત્રીજું રૂપ લખવાનું રિપ્લાઇડ બાય ધ સ્ટ્રેન્જર. તો શું આવશે મિત્રો? એની ક્વેશ્ચન્સ જવાબ મળ્યો છે તે આપણે સ્ટ્રેન્જરને બદલે લખી જવાનો છે. એની ક્વેશ્ચન્સ વેર નોટ, ત્રીજું રૂપ લખવાનું રિપ્લાઇડ બાય કરીને લખવાનું છે બાય ધ સ્ટ્રેન્જર. આ રીતે પેલું વાક્ય પૂરું થયું. આ એક નમૂનાનું વાક્ય છે, એના ઉપરથી આપણે ખબર પડશે કે આ પેસિવ વોઇસ છે. એક વાક્ય પૂરું થયું. હવે આ છેલ્લું વાક્ય જોઈએ. ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. તો પોલીસવાળાએ હિમ એટલે તેને, હેલ્ડ એટલે પકડ્યો, એના કોલરથી પકડ્યો, શર્ટના કોલરથી પકડ્યો. આ ક્રિયાપદ છે. હેલ્ડ એટલે કોને પકડ્યો, કાં તો whom એટલે કોને, કાં તો what એટલે શું થવું, કોને અને શુંથી જવાબ બરાબર જવાબ મેળવવાનો રહેશે. તો હેલ્ડ એટલે કોને, હિમ એટલે તેને એટલે કે ચોરને, અજાણ્યા માણસને. તો હિમ છે આ કર્મ છે, હીનું હિમ. આ બાજુ પોલીસમેનને બદલે જાય ને બરાબર, તો હિમનું હી કરવાનું છે. શું કરવાનું છે મિત્રો? હી કરવાનું છે. હિમનું થશે હી, પોલીસમેનને બદલે લખવાનું છે. પણ ભૂતકાળ છે તો હી પછી વોઝ આવશે. પોલીસમેનને બદલે હિમને બદલે હી લખો, હી પછી વોઝ લખવાનું. હેલ્ડનું બીજું ને ત્રીજું સરખું થાય. હોલ્ડ હોય તો હેલ્ડ હેલ્ડ થાય, તો ત્રીજું રૂપ હેલ્ડ જ થશે. આ ભૂતકાળ હેલ્ડ ને ત્રીજું રૂપ પણ હેલ્ડ જ થશે. તો હી આવશે અહીંયા. હી વોઝ હેલ્ડ, હી વોઝ હેલ્ડ. પછી આ બધેલું લખી નાખો બાય હિઝ કોલર બાય ધ પોલીસમેન, બાય ધ પોલીસમેન. ફરી એકવાર આપણે જોઈએ તો આ હિમનું શું કરવાનું છે મિત્રો? જવાબ મળ્યો છે હિમ એટલે તે નથી, હિમનું થશે હી, પોલીસમેનને બદલે હી વોઝ, ત્રીજું રૂપ થશે હેલ્ડ, હી વોઝ હેલ્ડ બાય હિઝ કોલર, બાય હિઝ બરાબર, બાય હિઝ કોલર. બાય ધ કોણ છે? બાય ધ પોલીસમેન છેલ્લે લખી જવાનું છે. આ બે વાક્યથી એના 2 માર્ક છે. આ એક ડુ એસ ડાયરેક્ટ સોચાવ્યા મુજબ છે. હવે બીજું પણ 52મું પણ સોચાવ્યા મુજબ જ કરવાનું છે. બિગિન લાઈક ધીસમાં લખેલું છે મિત્રો. આપણે જોઈએ તેમાં કાર્ડ બદલવાનો છે. આ 51માં આપણે એક્ટિવ પેસિવ હતું અને 52માં છે બરાબર કાર્ડ બદલવાનો છે. અહીંયા ઇઝ છે મિત્રો, ઇટ ઇઝ રેનિંગ છે. તો બિગિન લાઈક ધીસ એટલે આ રીતે ઉદાહરણ આપેલું છે. ઇઝ છે એને બદલે વોઝ તમારે કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ઇઝ રેનિંગ ચાલુ વર્તમાન કાળ છે તો ઇઝને બદલે વોઝ કરેલું છે ઉદાહરણમાં, તો ચાલુ ભૂતકાળ થઈ ગયો. તો હવે તમારે જોવાનું છે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, તો ઇટ ઇઝને બદલે ઇટ વોઝ રેનિંગ હેવીલી. તો રિવર્સ ટુ આર ફ્લોવિંગ ડેન્જરસલી, તો આરને બદલે તમારે શું કરી નાખવાનું છે? વેર કરી નાખવાનું છે. રિવર્સ એટલે નદીઓ, પછી અહીંયા આર છે ને બદલે વેર આવશે. વેર ફ્લોવિંગ એટલે વહેતી હતી, ડેન્જરસલી એટલે ભયંકર રીતે વહેતી હતી, તો આરને બદલે વેર આવશે. પછી આ બોટમેન, આરને બદલે તમારે વેર લખવાનું છે બરાબર. અહીંયા આર ફ્લોવિંગ એ ચાલુ વર્તમાન કાળ છે એને બદલે બરાબર વેર ફ્લોવિંગ એટલે ચાલુ ભૂતકાળ થઈ જાય. પછી આ બોટમેન આર ટેકિંગ ધેર બોટ છે, તો બોટમેન એને હોડીઓ લઈ જતા હતા, ક્યાં કિનારે લઈ જતા હતા. તો આર ટેકિંગ છે એને બદલે તમારે વેર ટેકિંગ કરવાનું છે મિત્રો.
તો આ ખાલી બે ફેર ત્યાં ઉદાહરણ પ્રમાણે બતાવ્યા પ્રમાણે આપણે કાળ પરિવર્તન કરવાનું છે. બિગિન લાઈક ધીસમાં ઇઝ છે અહીંયા વોઝ કરવાનું છે, એટલે ચાલુ વર્તમાન કાળને બદલે ચાલુ ભૂતકાળ થઈ ગયું. ઇઝ રેનિંગ ને બદલે વોઝ રેનિંગ થયું. પછી હવે ઉદાહરણમાં પૂરું થયું. હવે આપણે આ પ્રશ્નમાં જોઈએ તો આર ફ્લોવિંગ છે તેને બદલે શું કરવાનું છે? વેર ફ્લોવિંગ કરવાનું છે. પછી એના પછીના વાક્યમાં છે આર ટેકિંગ છે એને બદલે તમારે વેર ટેકિંગ કરવાનું છે. પછી આ રીતે પૂરેપૂરું લખી જવાનું, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. આ રીતે કાળનું પરિવર્તન છે. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થઈ ગયું મિત્રો 52મું. આના પણ 2 માર્ક છે, એટલે ટોટલ બરાબર ટોટલ આના એક્ટિપેસીના 2 માર્ક અને બરાબર કાળના 2 માર્ક છે, એટલે કે 4 માર્ક છે મિત્રો ટોટલ. હવે આપણે જોઈએ તો સિલેક્ટ ધ ક્વેશ્ચન. મિત્રો અહીં એક વાક્ય આપેલું છે, તેની નીચે અંડરલાઇન કરેલી છે, તેના ઉપરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. તો મિત્રો આ 53, 54 અને 55 બોર્ડમાં 3 વાક્ય આપેલા છે, પણ નીચે અંડરલાઇન કંઈ કરેલી નથી, એટલે મેં મારી રીતે કરેલી છે. તો આનો પ્રશ્ન ફ્લુએન્ટલી, તો 53માં આપણે જોઈએ તો રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી. રહેમાન બોલી શકે છે કોઈ પણ ભાષા ફ્લુએન્ટલી, એટલે કે સ્પષ્ટ રીતે બોલી શકે છે અટક્યા વિના. ફ્લુએન્ટલી કેવી રીતના સ્પષ્ટ રીતે બોલી શકે છે? આપણે કેવી રીતના બોલે છે ફ્લુએન્ટલી? હાવ આવશે કેવી રીતના મિત્રો, બરાબર. ફ્લુએન્ટલી નીચે લીટો છે, કેવી રીતના બોલે છે? તો ફ્લુએન્ટલી સ્પષ્ટ રીતના. તો આને બદલે હાવ આવશે. આ બી ઓપ્શન સાચો છે. તો હાવ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ. હાવ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ, એટલે ફ્લુએન્ટલી નીચે અંડરલાઇન હોય. આની ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે, વોટ ને વાય ને હુઝ ને વિચ ને. તો આ બરાબર ક્રિયા થઈ ને, કેવી રીતના બોલવાની ક્રિયા વિશેષણ થયું. બોલવાની ક્રિયા કેવી છે? ફ્લુએન્ટલી, એટલે કે સ્પષ્ટ રીતે અટક્યા વિના. તો કેવી રીતના? તો અટક્યા વિના ફ્લુએન્ટલી. આની બદલે હાવ મૂકો તો હાવ થશે હાવ કેન બરાબર રહેમાન સ્પીક એની લેંગ્વેજ, એટલે ઓપ્શન બી આવશે મિત્રો સાચો આપણો. હાવ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ, એટલે ઓપ્શન બી સાચો છે, ટીક માર્ક છે. હવે આપણે 54માં જોશું. વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ. તો વિવેક હજી હમણાં જ જીમમાં જોડાઈ ગયો છે. શું કરવા? ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તેનું શરીર બરાબર શરીર બનાવવા માટે, શરીર બનાવવા માટે જીમમાં જોડાઈ ગયો છે. તો મિત્રો આમાં પણ અંડરલાઇન નથી, તો મેં ક્યાંથી અંડરલાઇન કરી છે? ફોર બિલ્ડિંગ હિઝ બોડી, એટલે કે તેનું શરીર બનાવવા માટે. તો મિત્રો આપણે પ્રશ્ન પૂછીએ કે વિવેક શા માટે જીમમાં જોડાણો છે? તો શરીર બનાવવા માટે. તો વાય આવશે મિત્રો. શું આવશે? આની બદલે શું લખાઈ શકાય? વાય. શું અંડરલાઇન છે? બદલે વાય હેઝ વિવેક જોઈન ધ જીમ. વાય હેઝ વિવેક જોઈન ધ જીમ. તો મિત્રો ફોર બિલ્ડિંગ ઇઝ બોડી છે, તેની નીચે અંડરલાઇન છે. આપણે શું બનાવી શકીએ? વાયથી બનશે મિત્રો. વાય હેઝ વિવેક જોઈન ધ જીમ, એટલે ઓપ્શન ડી સાચો છે. વાય હેઝ વિવેક જોઈન ધ જીમ, ઓપ્શન ડી સાચો છે. બરાબર, ટીક માર્ક કરેલ છે. હવે આપણે છેલ્લો પ્રશ્ન છે 55મો. તો કુક એડેડ એ લિટલ રેડ ચીલી પાવડર ઇન ધ સોસ. તો કુક એટલે રસોઈયાએ ઉમેર્યું એક થોડોક રેડ ચીલી પાવડર, એટલે કે બરાબર આ મરચાની ભૂકી ચટણી ઉમેરી ત્યાં સોસમાં. તો મિત્રો આમાં પણ અંડરલાઇન છે નહીં, આપણે એ લિટલ નીચે લીટી કરીએ બરાબર તો હાવ મચ આવે. શું આવશે મિત્રો? ને એ લિટલ રેડ ચીલી પાવડર નીચે લીટી કરીએ તો વોટ આવે. તો શું આવે? વોટ આવે. ને કુકની નીચે લીટી કરીએ અંડરલાઇન કરીએ તો વુ આવશે. આપણે એ લિટલ છે એટલે કે કેટલું? રેડ ચીલી પાવડર ચટણી કેટલી? જરાક થોડીક, તો હાવ મચ આવે. શું આવશે મિત્રો? હાવ મચ આવે. જો આપણે કુકની નીચે અંડરલાઇન કરીએ તો વુ બને. શું બને મિત્રો? તો વુ બને. પણ તમે જો બોર્ડમાં કુકની નીચે લીટી હોય તો વુ વાળો ક્વેશ્ચન બનશે. પછી એ લિટલ નીચે હોય તો હાવ મચ વાળો બનશે. અને એ લિટલ રેડ ચીલી પાવડર નીચે લીટી હોય તો તમારે શું બનશે? વોટ બને. પણ અત્યારે આપણે શું કરેલું છે મિત્રો? એ લિટલ એટલે જરાક રેડ ચીલી પાવડર થોડોક ચટણીનો પાવડર છે, ચટણી છે. તો આ એ લિટલને બદલે તમે હાવ મચ મૂકી શકો. એ હાવ મચ રેડ ચીલી પાવડર, હાવ મચ રેડ ચીલી પાવડર. પછી આવશે ભૂતકાળ છે એટલે ડીડ ધ કુક એડ બરાબર એડ ઇન ધ સોસ, એટલે ઓપ્શન બી સાચો થશે મિત્રો. જથ્થો છે એ લિટલ એટલે હાવ મચ આવે. શું આવશે મિત્રો? જથ્થો છે એટલે એ લિટલ હોય એટલે શું આવશે મિત્રો? હાવ મચ આવશે, એટલે કે બી ઓપ્શન સાચો છે. તો મિત્રો અહીં આપણું આ સેક્શન ડી અહીં પૂરો થાય છે બરાબર. આના પછી આપણે બી સેક્શન મૂકશું બરાબર. એના પછી આપણે બી સેક્શન મૂકશું, એ પણ તૈયાર જ છે મિત્રો. તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને આ વિડીયોને શેર કરજો. ઓકે, થેન્ક્સ.